નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા વિશે અભ્યાસ કરી રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે માનવ આંખ, તેની રચના, માનવ આંખની ખામીઓ, ત્યાર પછી પ્રિઝમ વડે થતા પ્રકાશનો વક્રીભવન વિશે અભ્યાસ કર્યો હતો. આશા રાખું છું તમને એમાં સમજ પડી હશે. આજે આપણે આ સેશનમાં આ પ્રકરણના અન્ય ટોપિક્સ એટલે કે જેમ કે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન, પ્રકાશના વક્રીભવનના કારણે બનતી કેટલીક વાતાવરણીય ઘટનાઓ વિશે અભ્યાસ કરશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશે તો અભ્યાસ 10મા પ્રકરણમાં કરી જ ગયા છે. તો અહીં આપણે પ્રકાશના વિભાજન વિશે સમજીશું. તો એ પહેલાં સમજાવું એ પહેલાં હું તમને કહી દઉં કે આપણે જે શ્વેત પ્રકાશ એટલે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે તે આપણે જોઈએ છે ને મિત્રો, એ 7 રંગોનો બનેલો છે. તો હવે પ્રશ્ન એ થાય કે જો તે 7 રંગોનો બનેલો હોય તો આપણને કેમ સફેદ રંગનો દેખાય છે જ્યારે આપણા સુધી આવે છે, તો કેમ કોઈ અન્ય કલરનો નથી દેખાતો? કારણ કે હવામાં જે પ્રકાશ જે 7 રંગનો શ્વેત પ્રકાશ જે 7 રંગનો બનેલો છે, હવામાં એ 7 રંગનો વેગ એક સરખો છે. એટલે એ પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે 7 રંગો એક સરખા વેગથી આપણા સુધી પહોંચે. આ જે 7 રંગોને મિશ્ર કરી દેવામાં આવે તો સફેદ રંગ બને. હવે જ્યારે એક સરખા વેગથી આપણી આંખ પર નેત્રપટલ પર જ્યારે તેનું પ્રતિબિંબ રચાય તો 7 રંગનું મિશ્રણ હશે ત્યાં નેત્રપટલ પર. એટલે નેચરલી આપણને કયું દેખાશે? સફેદ રંગ દેખાશે. ક્લિયર? પણ એના બદલે જો એવું હોય કે કોઈનો વેગ વધઘટ થઈ જાય, કોઈ માધ્યમ બદલવું પડે. કારણ કે મેં તમને કીધું કે હવામાં તો વેગ એક સરખો છે, એટલે તમે જો માધ્યમ બદલી કાઢો તો શું થશે કે જે પ્રકાશનો વેગ છે તે પણ બદલાઈ જશે. એટલે યાદ રાખજો કે આગળ પણ તમને કીધું જ છે કે દરેક માધ્યમમાં પ્રકાશનો વેગ એ એક સરખો હોતો નથી, જુદો જુદો હોય છે. એટલે માધ્યમ બદલાઈ જશે તો પ્રકાશના ઘટક રંગો, પ્રકાશ જે ઘટક રંગોનું બનેલું છે તેનો વેગ પણ બદલાઈ જશે. કાચ હોય તો બદલાઈ જાય, તેલ હોય તો બદલાઈ જાય, બરાબર? તો આ બદલાયેલા સ્વરૂપે તેનો વેગ આપણને મળે છે. તો ત્યારે આપણને એ રંગો જુદા જુદા દેખાય. ક્લિયર? તો આ જે જુદા જુદા રંગોમાં વિભાજિત થવાની ક્રિયા છે એને પ્રકાશનું વિભાજન કહેવાય. એટલે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની આ ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. પણ મેં તમને કીધું તેમ ક્યારે આ થઈ શકે? જ્યારે પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન એ હવા દ્વારા નહીં પણ અન્ય કોઈ માધ્યમ દ્વારા થાય તો તેને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. એટલે ત્યારે જ પ્રકાશનું વિભાજન થાય. હવામાં પ્રકાશનું વિભાજન નથી થતું કારણ કે આ 7 ઘટક રંગોનો જે વેગ છે હવામાં તે એક સરખો છે. એ પહેલાં તમને હું સમજાવી દઉં કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને આપણે આંખ વડે જોઈએ તો એ લાલ રંગની હોય તો લાલ જ દેખાય, ભૂરા રંગની હોય તો ભૂરી જ દેખાય. આવું કેમ મિત્રો? કોઈ દિવસ વિચાર્યું છે ખરું? કારણ કે આ તો સફેદ રંગ છે, તો વસ્તુને જોઈએ છે તો લાલ રંગની કેમ દેખાય છે, ભૂરા રંગની કેમ દેખાય છે? હવે થાય છે શું મિત્રો કે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર પ્રકાશ પડે છે અને આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ, તો મેં તમને આગળ સમજાવેલું કે કોઈપણ પદાર્થની સપાટી ખરબચડી હોય એમાંથી પ્રકાશ પરાવર્તન પામે છે, આપણી આંખમાં પ્રવેશે છે અને તો જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. એવું આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયેલા. હવે રંગ કેમ દેખાય છે? તો જ્યારે કોઈપણ સપાટી પર સફેદ પ્રકાશ આપાત થાય તો તેમાંથી તે જે રંગનું હોય, ધારો કે લાલ રંગનું ગુલાબ છે તો લાલ રંગનું પરાવર્તન થશે અને બાકીના જે રંગો છે તે શોષાઈ જશે. એટલે લાલ ગુલાબ આપણને લાલ જ લાગે. ક્લિયર? આ જાણકારી માટે છે મિત્રો, પણ તમે આ ધ્યાનમાં રાખજો. તેવી રીતે ધારો કે ભૂરા રંગનો કોઈ પદાર્થ આપણને દેખાશે તો કેમ દેખાશે? કારણ કે તે ભૂરા રંગનું પરાવર્તન કરે છે અને બાકીના રંગોનું શોષણ કરે છે, માટે ભૂરા રંગનો પદાર્થ ભૂરો રંગ દેખાય.
સફેદ કેમ દેખાય? કારણ કે તે બધા રંગોનું પરાવર્તન કરે છે, કોઈ રંગોનું શોષણ કરતું નથી, ત્યારે તે પદાર્થ એ સફેદ રંગનો દેખાય. એટલે તમે ઉનાળામાં સફેદ રંગના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ એવું કહે છે. તો સુતરાઉ કાપડ એક તો પરસેવો થાય તેને શોષી લે, ને સફેદ કપડાં એટલા માટે કે સૂર્યપ્રકાશના બધા રંગોનું પરાવર્તન કરી નાખે છે, એટલે આપણને ગરમી ઓછી લાગે છે. બરાબર. ત્યાર પછી જો બધા રંગોનું શોષણ કરી નાખે તો કોઈનું પરાવર્તન જ નથી કરતો ને, અને પરાવર્તન જ નથી કરતો તો કોઈ રંગ દેખાશે જ નહીં ને, તો તે પદાર્થ કાળો દેખાય. કાળો ક્યારે દેખાય? જ્યારે બધા રંગોનું શોષણ થાય તો. એટલે કે છે ને કે કાળા રંગના કપડાં પહેરો તો વધારે ગરમી થાય, કારણ કે બધા રંગોનું શોષણ થઈ જાય છે એટલા માટે. તો અહીં થોડી જાણકારી પણ આપી ને પ્રકાશના વિભાજન વિશે મેં તમને સમજૂતી આપી. પ્રિઝમ એટલે શું એ તો આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા છે. હવે કાચના પ્રિઝમ વડે આ શ્વેત પ્રકાશનું વિભાજન કેવી રીતે થાય? તો કાચનો એક પ્રિઝમ એટલે માધ્યમ અહીંયા કયું થઈ ગયું? કાચ થઈ ગયું. બરાબર. હવે એના ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે તો એ સફેદ પ્રકારનું સૌપ્રથમ વક્રીભવન પામશે અને તે પ્રિઝમની બીજી સપાટી પર આપાત થશે. જેવો આપાત થાય અને તે હવાના માધ્યમમાં નીકળશે ત્યારે ફરી પાછું તેનું વિભાજન થશે. વિભાજન એટલે જે 7 મૂળભૂત રંગોમાં આ પ્રકાશનું નિર્માણ થયું છે તેનું વિભાજન થશે અને આપણને આ રીતનો વર્ણપટ તમે જાણો જ છો, 7 રંગોથી જે બનવામાં આવે તેને વર્ણપટ કહેવાય. તમે ડ્રોઈંગમાં પણ ભણતા હશો. જાની, વાલી, પીનારા. બરાબર. જાંબલી, નીલો, લીલો, પીળો, નારંગી, રાતો. આ રીતે કુલ 7 રંગો જાની, વાલી, જાંબલી, નીલો, વાદળી, જાની, વાલી, લીલો, પી ફોર પીળો, ના ફોર નારંગી અને રા ફોર રાતો. આ રીતે 7 મૂળભૂત રંગો આપણને મળે છે, જેને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. એટલે તમને એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો સવાલ છે મિત્રો કે પ્રિઝમ વડે સફેદ રંગના પ્રકાશનું વિભાજન સમજાવો. આ પ્રવૃત્તિ સમજાવવા માટે આપણે અહીં ડિમ્પલ ટીચરનો એક વિડીયો જે એમણે મૂક્યો છે તે લેશું. એમાં આપણે અહીં એક પૂઠું છે જેમાં એક હોલ કરેલો છે. બરાબર. પ્રિઝમ લઈશું, જેમ આપણને ત્રિકોણાકાર પ્રિઝમ અહીં છે તે પ્રકારે 3 સપાટી એની ત્રિકોણાકાર છે ને બાકીની સપાટી લંબચોરસ છે, તે પ્રકારનો આપણે અહીં પ્રિઝમ લીધેલો છે. ઓકે. અને ત્યાર પછી આપણે જે લઈશું તે એક અહીં તમે જોઈ શકો છો સફેદ રંગનો પડદો. તમે દિવાલ ઉપર પણ આ પ્રયોગ કરી શકો એમ છો. અને જે જે પ્રકાશના સ્ત્રોત તરીકે અહીં આપણે એલઈડી લઈશું. સૂર્યપ્રકાશ પણ લઈ શકીએ અને આપણા ઘરે જે ટોર્ચ હોય તે પણ લઈ શકીએ. એટલે અહીં એક નાનકડી સ્વિચ સાથે જોડેલી એક એલઈડી લઈશું આપણે, કે જેના વડે આપણે સફેદ પ્રકાશ આપાત કરીશું અને તેના દ્વારા વર્ણપટ વિશેનો આપણે અભ્યાસ કરીશું. હવે આ જે ટોર્ચ છે એની મદદથી આપણે આ જે પ્રિઝમ છે એ પ્રિઝમમાં એટલે સૌપ્રથમ અહીં આપાત કર્યો છે, ત્યાંથી તેનું પ્રકાશ આપાત થાય છે પ્રિઝમ ઉપર, અને આ જે પડદો રાખેલો છે તેના ઉપર આપણને 7 રંગો મળે છે. તમે જોઈ શકો છો જાની, વાલી, પીનારાનો આપણને 7 રંગનો અહીં વર્ણપટ મળી રહ્યો છે. થોડું આજુબાજુ અંધારું કરશો એટલે તમે સ્પષ્ટપણે આ જે શ્વેત રંગનો પ્રકાશનું વિભાજન છે જે પ્રિઝમ વડે થઈ રહ્યું છે. કેમ? કારણ કે આ જે પ્રકાશ જે છે તે પ્રિઝમમાંથી વક્રીભવન પામી અને તમને અહીં મળી રહ્યો છે. મિત્રો, આવી તમને ઘટના એ ચોમાસા દરમિયાન જ્યારે રસ્તા ઉપર પેટ્રોલ ઢોળાયું હોય ત્યારે પણ તમે જુઓ કેટલો સ્પષ્ટ અહીંયા વર્ણપટ દેખાઈ રહ્યો છે. તો જ્યારે રસ્તા પર પેટ્રોલ ઢોળાય ચોમાસા દરમિયાન ત્યારે પણ તમે આવી ઘટનાઓ જોતા હશો. હા મિત્રો, એની થોડી માહિતી આપણે જોઈ લઈએ. તો જ્યારે આપણે શું પ્રયોગમાં કર્યું, એક પ્રિઝમ લીધો, પ્રિઝમની આગળ એક સફેદ પડદો રાખી દેવામાં આવે છે અને પ્રિઝમની જે કાચની સપાટી છે એના ઉપર ટોર્ચ વડે અથવા તો સફેદ જે સૂર્યનો પ્રકાશ છે તે આ પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે તો તેનું સૌપ્રથમ વક્રીભવન થાય છે ને ત્યારબાદ તેનું વિભાજન થઈ સફેદ રંગના જે પડદો છે તેના ઉપર આપણને 7 રંગનો વર્ણપટ મળે છે, જેને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. 7 રંગના પટમાં મુખ્યત્વે જે રંગો છે તેને જાની, વાલી, પીનારા વડે દર્શાવવામાં આવે છે. તો નીચેથી શરૂ કરી અને જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો, આ રીતે કુલ 7 રંગો આપણને
મળે છે। હવે આવું કેમ છે મિત્રો? કારણ કે પ્રિઝમ એ અલગ માધ્યમ થયું, બરાબર। શૂન્યાવકાશમાં દરેક રંગનો એટલે કે હવામાં પ્રકાશનો જે વેગ છે તે સાતે રંગનો એક સરખો છે, પણ જ્યારે માધ્યમ બદલવામાં આવે ત્યારે એટલે હવાના માધ્યમ દ્વારા તે કાચમાં પ્રવેશે છે ત્યારે તેનું વક્રીભવન પણ થાય છે। આપણે જોઈ ગયા છે કે વક્રીભવન પણ થાય અને વિભાજન પણ અહીં થાય છે, એટલે આપણને 7 રંગનો વર્ણપટ મળે છે। હવે એમાં શું થાય છે કે અહીં જાંબલી રંગનો વેગ એ સૌથી ઓછો છે અને ઓછો થવાથી તેનું વિચલન એટલે આ વક્રીભવનાંક જેને કહીએ, સૌથી વધારે વક્રીભવન થાય, બરાબર। યાદ રાખજો, જાંબલી રંગનું વિચલન એ સૌથી વધુ થાય છે કારણ કે હવામાં તેનો વેગ સૌથી ઓછો છે। આમાં કન્ફ્યુઝન ના થાય એ ધ્યાન રાખજો। અને જાંબલી થઈ તમે જેમ જેમ વધતા જાઓ તેમ તેના વેગનું મૂલ્ય એટલે તે રંગનું આ માધ્યમમાં વેગનું મૂલ્ય એ વધતું જાય, એટલે વેગનું મૂલ્ય વધતું જાય તો તેનું વિચલન ઓછું થતું જાય, એટલે રાતા રંગનું વિચલન સૌથી ઓછું છે અને રાતા રંગનો જે વેગ છે તે સૌથી વધારે છે। વિચલન એટલે વાંકું વળવું, વક્રીભવનની જે માત્રા છે તે, તો તમે જોઈ શકો છો કે રાતા રંગનું વિચલન સૌથી ઓછું પણ તેનો વેગ કેવો છે? સૌથી વધારે છે, જ્યારે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે અને તેનું વિચલન સૌથી ઓછું છે। આ જ્યારે સવાલ લખો તો આ મુદ્દા તમારે લખવા જરૂરી છે। હવે ન્યૂટન નામના વૈજ્ઞાનિક, જેને આપણે 9મા ગતિના 3 નિયમો ભણી ગયેલા, એને વિચાર આવ્યો કે જો હું એક પ્રિઝમ રાખું તો મને સફેદ રંગનું વિભાજન થાય અને 7 રંગનો વર્ણપટ એક પ્રિઝમ વડે મળે છે, બરાબર। હવે જો હું એ પ્રિઝમ આગળ બીજો પ્રિઝમ રાખું તો શું મને ફરી પાછો સફેદ રંગનો પટ્ટો મળી શકે, મતલબ શ્વેત પ્રકાશ મળી શકે? જો હું જે કહું છું એ ધ્યાનથી જોજો મિત્રો, કે એક પ્રિઝમ વડે હું શ્વેત પ્રકાશને આ પ્રિઝમ ઉપર આપાત કરું છું તો મને 7 રંગનો વર્ણપટ અહીં પડદા ઉપર મળે, જો મેં અહીં પડદો રાખ્યો હોય તો। હવે એ જે 7 રંગનો જે વર્ણપટ મળે છે એને હું બીજા પ્રિઝમ વડે, આ પ્રિઝમ કરતાં આ પ્રિઝમને થોડો ઉલટો રાખ્યો છે, એને હું રાખું તો આ જે 7 રંગો છે તે શેમાં પ્રવેશશે? આ બીજા પ્રિઝમમાં પ્રવેશશે। તો શું મને ફરી પાછું આ 7 રંગ પુનઃ સંયોજન પામી એટલે કે ભેગા મળી અને સફેદ રંગ મળી શકે? હા મિત્રો, મળી શકે। એટલે અહીં જ્યારે તમે પહેલી વાર શ્વેત પ્રકાશ આ પ્રિઝમ ઉપર આપાત કરો ત્યારે સૌપ્રથમ વક્રીભવન અને ત્યારબાદ વિભાજન થાય અને આપણને 7 રંગનો વર્ણપટ મળે। એ 7 રંગનો વર્ણપટ આ ફરી પાછા પ્રિઝમમાં દાખલ થાય છે અને ફરી પાછું તેનું આ જ રીતે વક્રીભવન થાય છે અને 7 રંગોનું ફરી પાછું પુનઃ સંયોજન એટલે તે ભેગા થાય છે અને જે નિર્ગમન પામે છે તે 7 રંગ નહીં પણ ફરી પાછો શ્વેત પ્રકાશ હશે, બરાબર। તો આમ ન્યૂટને સાબિત કર્યું કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે, એટલે કે વિભાજનમાંથી ફરી પાછો શ્વેત પ્રકાશ પણ આપણે મેળવી શકીએ છીએ, જેને શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃ સંયોજન કહેવામાં આવે છે। આ પ્રવૃત્તિ દ્વારા આપણે અહીંયા સમજીશું। તો અહીંયા તમે જુઓ કે જે ટીચર છે તેમણે અહીં 2 પ્રિઝમ રાખેલા છે। આગળ મેં તમને જણાવ્યું તે પ્રમાણે અહીંયા એક હોલ છે, ત્યાં પાછળ પેલી LED લાઇટ રાખી દીધી છે, એટલે એ LED લાઇટ આપણે અહીંથી હોલમાંથી પ્રકાશને આના ઉપર આ પ્રિઝમ ઉપર આપાત કરીશું। આ પ્રિઝમ વડે તેનું 7 રંગોમાં વિભાજન થશે અને ફરી પાછો એ પ્રકાશ અહીં આ પ્રિઝમ વડે વક્રીભવન પામી અને આપણો જે સફેદ રંગનો પડદો હતો ત્યાં આપણે સફેદ જે પ્રકાશ છે તેને આપણે કલેક્ટ કરીશું। શું 7 રંગ મળે છે કે તેનું પુનઃ સંયોજન થાય છે તે આપણે જોઈશું। તો અહીં તમે જુઓ કે આજે અહીંયા એક હોલ રાખેલો છે મિત્રો, નાનો અમથો। તો અહીં આપણી જે LED રાખી છે તો આ હોલમાંથી તમે જોઈ શકો છો કે સફેદ રંગનો જે પ્રકાશ છે ત્યાં પ્રિઝમ ઉપર આપાત થઈ રહ્યો છે। તેનો 7 રંગ આપણે આગળ પણ પ્રવૃત્તિમાં જોયું કે આપણને પડદા ઉપર મળતા હતા, પણ આપણે શું કર્યું છે, બીજો એક પ્રિઝમ અહીં રાખી દીધો છે। હવે એ જે 7 રંગ આ પ્રિઝમ વડે વિભાજન પામીને મળશે 7 રંગનો પ્રકાશ આ પ્રિઝમ પરથી ક્યાં આપાત થશે? આ બીજા પ્રિઝમ ઉપર આપાત થશે અને તેનું પુનઃ સંયોજન થશે અને તે અહીં નીકળશે, બરાબર। તો અહીં તમે જુઓ કે આપણને શ્વેત પ્રકાશ મળે છે કે શું મળે છે તે આપણે આ સફેદ રંગના પડદા ઉપર આપણે જોઈશું। જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, હોલ દ્વારા જે પ્રકાશ છે તે બહાર નીકળી રહ્યો છે।
આ પ્રિઝમ ઉપર આપાત થાય છે. થોડું અહીંયા સાઈડ પરથી જોશો તો 7 રંગ પણ તમને દેખાઈ રહ્યા છે. હવે એ જે 7 રંગો છે તે ફરી પાછા આ પ્રિઝમ ઉપર આપાત થાય છે એટલે તેનું વક્રીભવન થશે ને તમને અહીંયા ધ્યાનથી જોશો તો આ સફેદ રંગનો અહીંયા દેખાઈ પણ રહ્યો છે. બીજું કે તમે અહીંયા જોશો તો કોઈ 7 રંગનો અહીંયા જે છે તે પટ્ટો દેખાઈ રહ્યો નથી, પણ અહીં તમને સફેદ રંગનો પ્રકાશ દેખાશે. તો આમ મિત્રો આપણે શ્વેત પ્રકાશનું ફરી પાછું પુનઃ સંયોજન પણ કરી શકીએ છીએ, જે આપણને ન્યૂટનના પ્રયોગ દ્વારા આપણે સાબિત કર્યું. બરાબર, કેવી રીતે મળે છે એ તમને સમજાઈ ગયું હશે. મિત્રો, જે પ્રિઝમમાં તમને ઘટના સમજાવી એ જ તમે ચોમાસા દરમિયાન પણ ઘટના જુઓ છો. કઈ? મેઘધનુષ રચાવાની ક્રિયા. પણ એ પ્રાકૃતિક છે. અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ્યા હતા, પણ જે આપણને ચોમાસામાં મેઘધનુષ મળે છે તે પ્રાકૃતિક એટલે કુદરતી નિર્માણ પામેલી ઘટના છે. બરાબર. હવે મોટાભાગે જે મેઘધનુષ છે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ને ત્યાં તમને વધારે જોવા મળે. ચોમાસામાં તો ખાસ જોવા મળે. કેટલીક વાર જો શિયાળા દરમિયાન હવામાં જે ધુમ્મસ અથવા તો ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે શિયાળામાં પણ કેટલીક વાર જોવા મળે છે. ઉનાળામાં નથી જોવા મળતું, કારણ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ બિલકુલ ઓછું હોય છે, એટલે આપણે જોઈ શકતા નથી. એટલે ઉનાળા દરમિયાન આપણને જે મેઘધનુષની રચના છે તે આપણે જોઈ શકતા નથી. હવે કેમ આ મેઘધનુષની રચના થાય છે તે આપણને વૈજ્ઞાનિક રીતે આપણે જોવું રહ્યું. જે સિદ્ધાંત છે, જે આપણે શ્વેત પ્રકાશનું વિભાજન જોયું પ્રિઝમ વડે, તે જ અહીં સિદ્ધાંત લાગુ પડશે મિત્રો. બરાબર. તો હવે થાય છે શું કે ચોમાસા, હા એક મુદ્દો બીજો પણ કહી દઉં કે કેટલીક વાર તમે જ્યારે કોઈ ઊંચા ધોધને જોતા હો છો, ધોધ હોય તે ઉપરથી પડતો હોય, બરાબર, તો તમે જ્યારે ધોધને જુઓ છો ત્યારે ઊંચેથી પડતા ધોધની આગળ પણ તમને આવું મેઘધનુષ રચાયેલું દેખાય. શું કામ? કે જ્યારે ધોધ ઉપરથી નીચે પડતો હોય ત્યારે જે પાણીના બૂંદો છે તે હવા સાથે તેની આજુબાજુના વાતાવરણમાં ફેલાયેલા હોય, અને ત્યાં પણ આ રીતે, એટલે જે હમણાં તમને સિદ્ધાંત બતાવું છું એ સિદ્ધાંત વડે મેઘધનુષની રચના થાય છે. બરાબર. તો હવે અહીંયા જે સિદ્ધાંત છે મેઘધનુષ અથવા તો પ્રિઝમ વડે વિભાજનનો, એ શું થશે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનું વક્રીભવન થાય છે, તો તમે જાણો છો આ સાથે તેનું વિભાજન પણ થાય. અને જો વિભાજન થાય તો પ્રકાશના મૂળભૂત 7 રંગોમાં તેનું વિભાજન થઈને આપણને વર્ણપટ મળે છે. બરાબર. તેને વર્ણપટ પણ કહી શકો અને મેઘધનુષ પણ કહી શકો. એટલે થાય છે શું કે ચોમાસા દરમિયાન અથવા તો જ્યારે પણ જ્યાં પણ આપણને મેઘધનુષ જોવા મળે છે ત્યારે આ જ ઘટના હોય છે. હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય, એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એટલે કે પાણીના બૂંદો રહેલા હોય છે, એટલે કે સૂક્ષ્મ ટીપાઓ રહેલા હોય છે. એટલે થાય છે શું કે સૂર્યપ્રકાશ એ હવામાંથી એ બૂંદોમાં પ્રવેશે છે, એટલે માધ્યમ બદલાઈ ગયું. હવામાંથી તિસ્સેમાં બૂંદોમાં, એટલે કયું માધ્યમ થઈ ગયું? પાણીમાં પ્રવેશે. સૌપ્રથમ તેનું વક્રીભવન થાય, કારણ કે માધ્યમ અલગ થઈ ગયું, ત્યારબાદ તેનું વિભાજન થાય છે, અને એ ક્રિયાના કારણે આપણને આ રીતે મેઘધનુષ રચાયેલું જોવા મળે છે. એકદમ તમને કહીએ ને તો એકદમ સુંદર નજારો તમને આ જોવા મળે. ઘણીવાર શું થાય મિત્રો કે આ જે મેઘધનુષ છે તો ઘણા બધા ભેજનું પ્રમાણ હોય, તો મેઘધનુષની ઉપર તમને અન્ય બીજું મેઘધનુષ પણ જોવા મળે છે, તેને ગૌણ મેઘધનુષ કહેવાય છે. તો ત્યારે તમે એના રંગ જોશો ને તો આ રંગ તમે જોઈ શકો છો કે જાનીવાલી પીનારા સ્વરૂપે છે. પણ જે ગૌણ મેઘધનુષ રચાશે તેના જે ઊંધા મતલબ શું, રાતો નીચે અને જાંબલી ઉપર, એવી રીતે પણ તમને કેટલીક વાર જો એક કરતાં વધારે એટલે કે 2 મેઘધનુષ દેખાય તો તમને એ વર્ણપટ છે તેનો ક્રમ ઉલટાયેલો દેખાય છે. અહીંયા તમને ખબર જ છે જાંબલી રંગનો વેગ સૌથી ઓછો, તેનું વિચલન સૌથી વધારે, અને જેમ જેમ તમે ઉપર જતા જાઓ તેમ જે ભેજ છે અથવા તો માધ્યમ છે તેમાં જે રંગ છે તેનો વેગ વધતો જાય છે. રાતા રંગનો વેગ સૌથી વધારે છે, માટે તેનું વિચલન સૌથી ઓછું થાય છે. એટલે અહીં તમને મેઘધનુષની રચનાનો સિદ્ધાંત બતાવ્યો છે. તમે આ રીતે દોરીને પણ બતાવી શકો છો મિત્રો પેન્સિલથી, કે પાણીના બૂંદો એ આ જ રીતે આપણે જે પ્રિઝમની ઘટના જોઈ તે તરીકે વર્તે છે. એટલે સૂર્યપ્રકાશના કિરણો જેવા એ બૂંદમાં દાખલ થાય, સૌપ્રથમ તેનું વક્રીભવન થાય છે, અને ત્યારબાદ
તેનું વિભાજન થઈ અને આપણને મેઘધનુષની રચના જોવા મળે છે. હવે અહીંયા શું થાય છે મિત્રો કે પ્રકાશ, અહીંયા એક શબ્દ વાપર્યો છે પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે એની હું તમને સમજૂતી આપી દઉં કે જે આગળના મુદ્દા આપણે ચર્ચીશું તો એમાં તમને ખ્યાલ આવશે. હવે તમે પ્રકાશનું વક્રીભવન જોયું છે. સપોઝ આ હવા છે, બરાબર, અને આને આપણે પાણી લઈએ એટલે બીજું વક્રીભવન બે અલગ અલગ માધ્યમ હોય તો જ થાય. હવે થશે શું કે પ્રકાશનું કિરણ આવી રીતે સપાટી પર આપાત થાય અને અન્ય માધ્યમમાં પ્રવેશે એટલે તેનું વક્રીભવન થાય. હવે આપણે જાણીએ છીએ કે જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે, મિત્રો હવે જેટલી ઘટના સમજાવીશ ને એમાં આ ખૂબ જરૂરી છે એટલે યાદ રાખજો. પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકું વળે છે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે તો તમે જોઈ શકો છો લંબથી દૂર જાય. એટલે આ આકૃતિ બહુ અગત્યની છે કે ક્યારેક પણ ભૂલ થાય તો તમે આ આકૃતિ દોરી દો તો એના પરથી તમે લખી શકો કે જ્યારે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય છે, બરાબર. હવે શું થાય કે જેમ જેમ તમે આ જે આપાત કોણ છે તે વધારતા જાઓ તો તે વધુને વધુ લંબ તરફ વાંકું વળતું જાય છે. ઓકે, એક સમય એવો આવશે કે ધારો કે તમારું જે આપાત કોણ છે, આ આપાત કોણ જે છે તે અને જે શું કહેવાય એકબીજા આપાત કોણ અને જે વક્રીભૂત કોણ છે તે એકબીજાને લંબ થઈ જશે. ધારો કે આપાત કોણ છે તમારું અને આ ધીરે ધીરે લંબ તરફ વાંકું વળશે એટલે આ વક્રીભૂત કોણ છે, એકબીજાના લંબ થઈ જશે. જો ફરી કહું છું, આ આપાત કોણ તમે વધારતા જાઓ એટલે આ કોણે આપાત થશે, ક્લિયર. અને વક્રીભૂત કોણ શું થશે, લંબ તરફ વાંકું વળતા આવે. એટલે જ્યારે આ 90નો એંગલ બને ને ત્યાં આ આપાત કોણને આપણે ક્રાંતિ કોણ કહેવાય. આ સમજૂતી માટે છે મિત્રો, ક્રાંતિ કોણ કહેવાય, ક્રાંતિ કોણ, ક્લિયર. હવે ધારો કે હજી આપાત કોણ વધારો તો હવે ક્યાં જવાનું, તો આ જ માધ્યમ થવાનું, ક્લિયર. અને એક જ માધ્યમમાં જો પ્રકાશ આપાત કરો છો તો તેનું વક્રીભવન નહીં થાય, માધ્યમ બદલાય તો વક્રીભવન થાય. આ તો પાણીમાં જ આપાત કરો છો ને પાણીમાં જ તેનું પરાવર્તન થાય, બરાબર. હું શબ્દ વાપરું છું પરાવર્તન. તો આમ આપાત કોણ વધારતા અંતે શું થશે કે અંદર જ તેનું પરાવર્તન થઈ જશે. પહેલાં વક્રીભવન થતું હતું, હવે પરાવર્તન થઈ જશે. તો આ જે ઘટના છે ને એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. મિત્રો આપણને જે હીરો ચમકતો દેખાય છે ને એનું કારણ પણ આ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. તો હીરામાં તમે જોજો પાસા હોય, પાસા એટલે એના ઉપર એના ભાગ પાડેલા હોય, બરાબર. તો એના કારણે જ્યારે પ્રકાશનું કિરણ હીરા એટલે કે હવાના માધ્યમમાંથી હીરામાં પ્રવેશે છે ત્યારે તેનું પહેલાં સૌપ્રથમ વક્રીભવન થાય, પણ વક્રીભવન થતાં અંદર જ તેનું પરાવર્તન થાય. એટલે બહુ બધી વાર પરાવર્તન થતું હોવાથી તેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. મેઘધનુષ જે રચાય છે ને મિત્રો એના માટેની પહેલું તો જે શરતો, મતલબ ક્યારે દેખાય, બરાબર, ક્યારે દેખાય. એક તો વરસાદ પડ્યા પછી ભેજનું જે પ્રમાણ હવામાં વધારે હોય ત્યારે એક તો મેઘધનુષ જોવા મળે, અથવા તો કોઈ ફુવારા આગળ કે ધોધ આગળ તમને આવું મેઘધનુષની રચના જોવા મળે છે. બીજું એક ખાસ મિત્રો જે ધ્યાનમાં રાખજો અને શોર્ટ ક્વેશ્ચનમાં બી પૂછાઈ શકે એવું છે કે સૂર્ય હોય ને, બરાબર, એ અવલોકનકારની પાછળ હોવો જોઈએ. એટલે શું કે સૂર્ય તરફ આજે તમને સ્ક્રીન પર દેખાય છે કે અવલોકનકાર એટલે આ જોઈ રહ્યો છે મેઘધનુષને, બરાબર, આ વ્યક્તિ. તો સૂર્ય જે છે તેની તરફ એની પીઠ હોવી જોઈએ. એટલે ધારો કે સવારના સમયે સૂર્ય કઈ દિશામાં હોય, પૂર્વ દિશામાં હોય, બરાબર. તો મેઘધનુષ એની અપોઝિટ દિશામાં, એટલે કઈ દિશામાં દેખાશે, પશ્ચિમ દિશામાં. અને જ્યારે સૂર્ય આથમે તો કઈ દિશામાં આથમે, પશ્ચિમ દિશામાં. તો મેઘધનુષ તમને કઈ દિશામાં દેખાશે, પૂર્વ દિશામાં, યાદ રાખજો. તો આ રીતે તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે કે સાંજના સમયે મેઘધનુષ કઈ દિશામાં દેખાય, સવારના સમયે કઈ દિશામાં દેખાય, ક્લિયર મિત્રો. હવે કેટલીક ઘટનાઓ આગળ સમજીએ એ પહેલાં વાતાવરણીય વક્રીભવન વિશે સમજીએ. એટલે વાતાવરણમાં પણ સતત આપણે વક્રીભવન અનુભવીએ છીએ. તો પ્રશ્ન એ થાય કે ટીચર વાતાવરણમાં ક્યાં અલગ અલગ માધ્યમ હોવાના તો આપણે વક્રીભવન
આપણે કરીએ, કારણ કે વક્રીભવન માટે તો અલગ અલગ માધ્યમ હોવા જરૂરી છે, તો જ પ્રકાશનું વક્રીભવન થાય. તો વાતાવરણમાં તો હવા છે, તો હવામાં ક્યાં અલગ અલગ માધ્યમ આવવાના, બરાબર. તો હવે એ સમજીએ. તો પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહેવાય, એ તમે જાણો છો. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન થાય. એટલે જ્યારે હવામાંથી પ્રકાશ પસાર થતો હોય ત્યારે પ્રકાશ વાંકો વળે છે, તો એને પ્રકાશીય વક્રીભવન કહેવામાં આવે છે, બરાબર. એટલે અહીં વાતાવરણમાં આ રીતે પ્રકાશનું વક્રીભવન જોવા મળે છે. એટલે હવામાંથી એ પ્રકાશનું વાંકું વળે છે તેને વાતાવરણીય વક્રીભવન કહેવાય. તો હવે પ્રશ્ન એમ થાય કે હવામાંથી એ વાંકું કેમ વળે છે? તો પૃથ્વીના વાતાવરણની ઘનતા દરેક સ્થાને અલગ અલગ હોય છે, કારણ કે વાતાવરણમાં ભિન્ન ભિન્ન ઘનતાવાળા સ્તરોનું બનેલું હોય. એટલે શું? વાતાવરણ એટલે વાયુનું બનેલું આવરણ. સમુદ્રની સપાટીથી 1000 કિલોમીટર ઉપર સુધી જાઓ ત્યાં સુધી વાતાવરણ છે ખરું, પણ બધી જગ્યા પર શું હવા એકસરખી હોય? જો એકસરખી હોય તો આપણે પ્રાઇમરીમાં એવું નહીં આપણે બોલ્યા હોત કે જેમ જેમ તમે ઉપર જાઓ તેમ તેમ હવા પાતળી થતી જાય છે. એટલે આપણે જ્યારે પહાડ સ્તર કરવા જઈએ એટલે તો ચડવા જઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? તો ઓક્સિજનના બાટલા લઈ જવા જોઈએ, એવું કહે છે ને, બરાબર. તો હવે એવું કેમ કહે છે? કારણ કે જેમ જેમ તમે ઉપર જાઓ તેમ તેમ વાયુઓનું પ્રમાણ ઓછું થતું જાય છે. ક્લિયર? એટલે હવાની ઘનતા ઓછી થાય. એટલે વાતાવરણ આખું ઘણા સ્તરોનું બનેલું હોય છે. તો આ ઉપરાંત આપણે આગળ જોયું કે જેમ કે 9માં આપણે પવન શા માટે સર્જાય, તો એ જોઈ લો કે ઉનાળા દરમિયાન જમીન ગરમ વધારે થાય દિવસ દરમિયાન, બરાબર. એટલે એના કારણે આજુબાજુની હવા ગરમ થાય. હવા ગરમ થાય એટલે પાતળી થાય. એનો નિયમ છે કે પાતળી હવા ઉપર તરફ જાય, બરાબર. રાત્રિ દરમિયાન હવા ઠંડી થાય. તો તમે જો આખા દિવસ દરમિયાન તો આવી રીતે તાપમાન કેટલું વાર બદલાતું હશે. એટલે હવાની જે ઘનતા છે એ ઘનતા જ્યાં આપણે જીવીએ છીએ, જે પૃથ્વીના લેયર ઉપર સ્તર ઉપર, ત્યાં કેટલીય વાર બદલાતી હશે. ને હવાની ઘનતા જો બદલાય તો માધ્યમ અલગ થયું ગયું કહેવાય. ઘટ્ટ માધ્યમ, પાતળું માધ્યમ. પાતળી હવા હોય તો પાતળું માધ્યમ, ઘટ્ટ હવા હોય તો ઘટ્ટ માધ્યમ. તો માધ્યમ અહીં બદલાય ને માધ્યમ બદલાય તો શું થશે? વક્રીભવન થશે. એટલે જુઓ, પૃથ્વીથી ઊંચાઈએ રહેલું સ્તર વધુ ઊંચાઈએ રહેલા પૃથ્વીની સપાટીના સ્તર કરતાં વધુ ઘનતા ધરાવે છે. આ યાદ રાખજો. પહેલું વાક્ય તો એ જ યાદ રાખવાનું. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થાય. પાતળી થાય એટલે ઉપરની જે હવા છે તે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાશે, ને જમીન આગળ જે હવા રહેલી છે તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. કારણ કે જમીન આગળ હવાનું પ્રમાણ વધારે હોય એટલે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કહેવાય. આના લીધે નીચેથી ઉપર તરફ જતાં વક્રીભવન ઘટે, બરાબર. વક્રીભવનાંક ઘટે. કેમ? કારણ કે નીચેથી તમે ઉપરની તરફ જતા જાઓ તેમ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં તમે જઈ રહ્યા છો. એટલે વક્રીભવનાંક પૃથ્વીની સપાટી આગળ હવાનો વધારે હોય. જેમ જેમ તમે ઉપર જાઓ તેમ તેમ વક્રીભવનાંક કેવો થતો જાય? ઘટતો જાય છે. વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ પણ મેં તમને કીધું તેમ કે દિવસ દરમિયાન કેટલીય વાર તાપમાન બદલાતું હોય, બરાબર. ત્યાર પછી તમે જુઓ કે કોઈ વાર પવન, વેગીલા પવનની સ્થિતિ સર્જાય છે, કોઈ વાર ભેજવાળું વાતાવરણ. એટલે એક સરખી પરિસ્થિતિ વાતાવરણની રહેતી નથી. એટલે પણ વક્રીભવન જે હવાનું માધ્યમ છે તે ઘટ્ટ અને પાતળું માધ્યમ સતત બદલાતું રહે છે. અને પ્રકાશનું વક્રીભવન હવામાં સતત થતું રહે ને એટલે કેટલીક કુદરતી ઘટના વક્રીભવનના કારણે જોવા મળે. જેમ કે બધા ડિટેલમાં, દરેક ઘટના આપણે ડિટેલમાં જોવાના જ છીએ. તારાનું ટમટમવું, સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી 2 મિનિટ વહેલો દેખાય ને સૂર્યાસ્ત પછી 2 મિનિટ સુધી દેખાય, કેમ દેખાય તો એ આપણે જોઈશું. ત્યાર પછી આપણને સૂર્યોદયને સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી આપણને થોડી ચપટી દેખાય છે, બરાબર. અથવા તો સૂર્ય અંડાકાર દેખાય છે. બપોરના સમયે સૂર્ય તમે જુઓ તો ગોળાકાર, એટલે એનો આકાર તમને બદલાયેલો દેખાય છે. પછી આકાશનો રંગ ભૂરો હોય છે. ત્યાર પછી આપણે જોઈશું કે સૂર્યાસ્ત સમયે આપણને થોડો સૂર્ય જે છે લાલાશ પડતો દેખાય છે, બરાબર. ત્યાર પછી તારાઓ જે સ્થિતિમાં હોય, મૂળભૂત એનું સ્થાન જે હોય ને એના કરતાં તમને થોડા ઉપર આવેલા હોય એવું દેખાય છે. તો આ બધું વક્રીભવનની ઘટનાના કારણે છે. તો આ દરેક ઘટના આપણે ડિટેલમાં જોઈશું અને શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે આ દરેક ઘટના તમને એક્ઝામમાં પૂછાઈ શકે.
તો મિત્રો 10મા ચેપ્ટરમાં વક્રીભવનની જ્યારે સમજૂતી આપીને ત્યારે મેં તમને કીધેલું કે જ્યારે કોઈપણ પદાર્થ પરથી આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને પછી આપણી આંખમાં પ્રવેશે ને ત્યારે તેના મૂળભૂત સ્થાન કરતાં તે સહેજ ઉપર આવેલું એવું દેખાય. ત્યારે મેં તમને કીધેલું કે સ્વિમિંગ પુલ હોય કે એનું તળિયું, પછી ડોલ હોય, ડોલમાં પાણી ભરેલું હોય તો એનું તળિયું આપણને સહેજ ઉપર આવેલું દેખાય છે. શેના કારણે? આ વક્રીભવનની ઘટનાના કારણે. બરાબર. તો એ જ અહીં તારાના ટમટમવામાં પણ ઘટના બને છે. એટલે શું કે તારામાંથી જે આવતો પ્રકાશ છે ને એ આપણને સ્થિર નથી દેખાતો, ઝબૂકતો લાગે છે. હવે એવું કેમ થાય તે આપણે જોઈએ. ને બીજું કે તારાનું જે મૂળભૂત સ્થાન હોય છે તે આપણને દેખાતું નથી, તેના કરતાં તે સહેજ ઉપર દેખાય છે. હવે એ કેમ? તો આ ઘટના આપણે જોઈએ. પહેલું તો મોટાભાગે રાત્રે તારા દેખાય, બરાબર. દિવસે તારા હોતા નથી એવું નથી હોતું મિત્રો, પણ સૂર્યપ્રકાશ એટલો બધો હોય છે કે એના પ્રકાશમાં જે તારાનો પ્રકાશ છે તે ખૂબ ઓછો હોય, એટલે એના કારણે આપણને તારા દેખાતા નથી. પણ દિવસ દરમિયાન આકાશમાં તારા હોતા નથી એ વાત ખોટી છે, બરાબર. એ ધ્યાનમાં રાખજો. રાત્રે દરમિયાન સૂર્ય અસ્ત પામી ગયો હોય છે, એટલે અંધકાર હોય છે, ત્યારે આપણને આ તારા અવકાશમાં દેખાઈ આવે છે. રાત્રિ દરમિયાન શું હોય છે? તો રાત્રિ દરમિયાન જે જમીન ઠંડી પડી જાય, જમીન ઠંડી પડી જાય એટલે એના સંપર્કમાં આવેલી જે હવા છે તે પણ ઠંડી પડે છે. અને એ ઠંડી પડવાના કારણે થશે શું કે એ જે વાતાવરણીય હવા ઠંડી પડી ગઈ, જેમ જેમ તમે ઉપર જાઓ એટલે એ હવા એ નીચેની હવા કરતાં ગરમ હશે, એટલે કે પાતળી હશે. ક્લિયર? હું જે સમજાવું છું તે. એટલે રાત્રે દરમિયાન શું થશે? તો જે ઉપર રહેલી હવા છે અવકાશની આગળ તે ઘટ્ટ હશે અને પાતળી હશે, અને જે જમીન આગળ રહેલી હવા હશે તે પાતળી હશે. હવે તારામાંથી આવતો પ્રકાશ ક્યાંથી આવશે? તો વાતાવરણથી આપણા સુધી આવશે. એટલે સતત પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશશે અને આપણી આંખમાં પ્રવેશશે, એટલે તેનું વક્રીભવન થશે. આ ઉપરાંત આપણે જાણીએ કે વાતાવરણ ઘણા બધા લેયરનું બનેલું હોય છે, એટલે સતત વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશે છે, બરાબર. અને આ જે હવાની સ્થિતિ છે તે રાત્રિ દરમિયાન કેટલીય વાર બદલાતી હોય અને પછી આપણી આંખમાં પ્રવેશે. એટલે જે તારાનું માંથી આવતા પ્રકાશનું સતત વક્રીભવન થતું હોવાથી તે આપણને ઝબૂકતો લાગે છે, એટલે ટમટમતો લાગે છે. પણ હકીકતમાં એ ઝબૂકતો નથી, તેનો પ્રકાશ સ્થિર આવે છે. ક્લિયર? એટલે તમને કેમ ટમટમતા દેખાય છે તે તમારે વૈજ્ઞાનિક ઢબે સમજાવવાનું છે. એક તો આપણે જે પ્રકાશ તારાઓ આપણાથી ખૂબ દૂર આવેલા, ગ્રહો કરતાં આપણાથી તારાઓ ઘણા દૂર, હજારો પ્રકાશ વર્ષ, લાખો પ્રકાશ વર્ષ આપણાથી દૂર આવેલા છે. આટલી દૂર રહેલી વસ્તુ, હકીકતમાં તારા આપણી પૃથ્વી કરતાં પણ અનેક ગણા મોટા છે, પણ એટલા દૂર આવેલા હોવાથી આપણને નાનકડા ટપકા જેવા દેખાય. એટલે આપણને જે એમાંથી પ્રકાશ આવતો હોય તે પણ કેવો હોવાનો? ઓછો હોવાનો ને ટપકા જેવું હોય, એટલે બિંદુવત ઉદ્ગમ તરીકે હોય. વાતાવરણનું સ્તર જુદી જુદી ઘનતાવાળા સ્તરોનું બનેલું હોવાથી તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામે. મેં તમને કીધું કે જમીન આગળની હવા રાત્રિ દરમિયાન ઘટ્ટ હોય ને ઉપરની હવા પાતળી હોય, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન અનેકવાર આ ઘટ્ટ અને પાતળા માધ્યમની સ્થિતિ બદલાતી રહે, એટલે અનેકવાર તારામાંથી આવતો પ્રકાશ એ સતત વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશે છે. તમને અહીં એક આખી આકૃતિ દ્વારા બતાવ્યું છે કે ધારો કે તમે આ અવલોકનકાર છો જે તારાને જોઈ રહ્યા છો, બરાબર. એટલે તારામાંથી આવતો પ્રકાશ એ તમારા આંખમાં પ્રવેશે છે. એટલે ઉપર પાતળું માધ્યમ છે, નીચે ઘટ્ટ માધ્યમ છે, જમીનની આગળ રહેલું. કેમ એ મેં તમને સમજાવી દીધું. એટલે તારામાંથી આવતો પ્રકાશ છે એ સતત પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે, એટલે તેનો વક્રીભવનાંક એ ઉપરથી નીચે આવતા વધતો જાય છે, બરાબર. એટલે શું થાય કે તેનું સતત અને આખી રાત્રિ દરમિયાન સતત આ વાતાવરણીય પરિસ્થિતિ બદલાતી રહે છે, એટલે સતત તેનું વક્રીભવન પામીને આ પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. આ વક્રીભવન તમને આ દેખાડેલું છે, બરાબર, અને આપણી આંખમાં પ્રવેશે છે. એટલે શું થશે કે મેં તમને કીધું તેમ તારો છે અહીંયા, પણ તેનું આભાસી સ્થાન એ આપણા કરતાં સહેજ ઉપર દેખાશે. જેમ મેં તમને કીધું કે સમુદ્રનું તળિયું અથવા તો સ્વિમિંગ પુલનું તળિયું
સમુદ્ર નહીં પણ સ્વિમિંગ પુલનું તળિયું કે ડોલમાં રહેલા પાણીનું તળિયું આપણને વક્રીભવન થવાના કારણે સહેજ ઉપર દેખાય. તો તેવી રીતે તારો એ વક્રીભવન પામીને પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ને એ તારો આપણે જોઈ રહ્યા છે. એટલે તારાના મૂળ સ્થાન કરતાં તે સહેજ ઉપર એક તો દેખાય છે. સતત વક્રીભવન થતું હોવાથી તારો આપણને ઝબૂકતો લાગે છે, એટલે કે ટમટમતો લાગે છે. બરાબર. તો તમારે આ રીતે વૈજ્ઞાનિક ઢબે તમારે તારાના ટમટમવાની ક્રિયા સમજાવવાની રહેશે. આખો સવાલનો જવાબ તમે કેવી રીતે લખો ત્યાં સ્લાઇડમાં તમને બતાવ્યું છે કે હવાની ગતિવિધિ અને તાપમાન એ સતત ફેરફાર થયા કરે છે અને વાતાવરણનો વક્રીભવન પણ સતત ને અસ્તવ્યસ્ત, એટલે કંઈ નક્કી ના હોય કેવી રીતે પાતળું માધ્યમ ને ઘટ માધ્યમની હવાની સ્થિતિ એ બદલાતી રહે, એટલે વક્રીભવનાંક પણ સતત અસ્તવ્યસ્ત રીતે બદલાયા કરે. ને આથી આપણને જે સ્થાન તારાનું દેખાય છે હકીકતમાં એ સ્થાન ઉપર તારો હોતો નથી, પણ આપણને એનું સ્થાન બદલાયા કરતું દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા છે, એટલે તે બિંદુવત ઉદ્ગમ એટલે નાના એવા પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તે છે. તારાના બદલાતા સ્થાનમાંથી આપણી આંખમાં પ્રવેશતા, એટલે તારાનું સ્થાન પણ આપણને સતત બદલાયા કરતું હોય છે, એટલે એમાંથી આવતો જે પ્રકાશનો માર્ગ છે તે પણ કેવો હોય, સતત બદલાયા કરે અને તેનું અનિયમિતપણે જે વક્રીભવન છે તે પણ સતત બદલાયા કરતું હોય ને એ કારણે આપણને તારા ટમટમતા લાગે છે. તો પ્રશ્ન એ થાય, ઘણાને પેલો અવકાશી પદાર્થ જોવાનો શોખ હોય તો ઘણા મિત્રોએ જોયું હશે કે શુક્રનો ગ્રહ, ગુરુનો ગ્રહ, કેટલીક વાર ગુરુ બહુ ભાગ્યે દેખાય પણ કેટલીક વાર એ સ્વચ્છ આકાશ હોય તો દેખાઈ આવતો હોય છે. બરાબર. મંગળ નરી આંખે જોઈ શકાય છે. તો શુક્ર શુક્ર અને બુધ તો નરી આંખે આપણી નજીક હોવાથી દેખાય છે, પણ એ તો આપણને કોઈ દિવસ ઝબૂકતા દેખાતા નથી. તો એવું કેમ? તો પહેલું તો તારા ગ્રહો કરતાં આપણી નજીક છે. ઊંધું બોલાઈ ગયું મિત્રો. ગ્રહો એ તારા કરતાં આપણી નજીક છે. તારા આપણાથી ખૂબ દૂર આવેલા છે. એની કમ્પેરિઝનમાં જે ગ્રહો છે તે આપણા કરતાં નજીક આવેલા છે. પહેલી વાત તો એ. બરાબર. એટલે આપણને ગ્રહો તારા કરતાં મોટા દેખાય, એટલે આપણું જેમાંથી પ્રકાશ આવે છે તે ગ્રહો એ મોટા દેખાય. પહેલી વાત તો એ મિત્રો કે તારા સ્વયં પ્રકાશિત છે, એટલે તારાનો પોતાનો પ્રકાશ હોય છે, પણ ગ્રહો એ સ્વયં પ્રકાશિત નથી. તે સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે, તેનો પોતાનો પ્રકાશ હોતો નથી, યાદ રાખજો. એટલે પણ છતાં જે સૂર્યપ્રકાશનું તે પરાવર્તન કરે છે તે વધુ આપણને દેખાય આપણી નજીક હોવાથી. બરાબર. તેથી ગ્રહો પ્રકાશના વિસ્તૃત એટલે કે મોટા સ્ત્રોત તરીકે વર્તે છે. હવે માની લો કે નાનકડું LED હોય ને મોટો બલ્બ હોય, તેમાંથી પ્રકાશ જે આવે છે તે ફરક પડી જાય ને મિત્રો. તેવી રીતે અહીં આપણા ગ્રહો છે ને મોટા બલ્બ સાથે સરખાવો અને તારો છે ને LED સાથે સરખાવો. એટલે કે બિંદુવત ઉદ્ગમોના સમૂહ, એટલે ગ્રહો મોટા છે એટલે એમાંથી ઘણો બધો પ્રકાશ પરાવર્તન પામી અને આપણી સુધી પહોંચે છે. આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રા કુલ પરિવર્તન પ્રકાશના મૂલ્ય 0 ગણાય છે. એટલે શું કે પરાવર્તન એટલું બધું થાય છે કે આપણે આંખમાં જે ગ્રહોમાંથી આવતો પ્રકાશ છે તે તો ઘણો ઓછો કહી શકાય, એટલું પ્રકાશનું પરાવર્તન એ ગ્રહો વડે થાય છે. અને આટલો બધો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. બરાબર. એટલે આપણને ટમટમતા દેખાતા નથી. એટલે ગ્રહો ટમટમતા નથી પણ તારાઓ ટમટમતા હોય છે. હવે મિત્રો જે નેક્સ્ટ આપણું વાતાવરણીય વક્રીભવનના કારણે બનતી ઘટના છે તે છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. હવે એ શું મિત્રો? એટલે શું સૂર્યોદયનો જે સમય હોય ને એના કરતાં આપણને સૂર્ય આપણને 2 મિનિટ વહેલો દેખાય અને સૂર્યાસ્તનો જે સમય હોય ને એના 2 મિનિટ પછી સુધી પણ આપણને સૂર્ય દેખાય, એટલે સૂર્ય આપણને અવકાશમાં દેખાતો હોય છે. એટલે શું કે ધારો કે સૂર્યોદયનો એકચ્યુઅલ જે સૂર્યોદય એટલે શું પહેલાં તો એ સમજો. સૂર્ય અવકાશમાં છે જ એ તમે જાણો છો, તે અસ્ત પામતો નથી કે ઉગતો નથી. તો હવે આપણને કેમ ગાયબ થયેલો દેખાય છે? હવે આપણને કેમ ગાયબ થયેલો દેખાય મિત્રો? કારણ કે આપણી પૃથ્વી સતત ધરીભ્રમણ પામે છે. તમે જાણો છો ધરીભ્રમણ એટલે ભમરડાની માફક પોતે ગોળ 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 ફરી રહી છે. એટલે જેમ કે આ ભારત દેશ છે. બરાબર. તો ભારત દેશનો જ્યારે આ જે સ્થિતિ છે, જ્યારે સૂર્યની સામે આવે તો આપણે ત્યાં દિવસ હોય અને ફરતો ફરતો ભારત દેશ સૂર્યથી વિરુદ્ધ દિશામાં જાય તો ત્યારે આપણે ત્યાં રાત હોય છે. બરાબર. આ સૂર્યોદય ને સૂર્યાસ્ત છે. સૂર્ય તો ત્યાં જ છે, સ્થિતિ આપણી બદલાઈ ને. બરાબર.
એટલે સૂર્યોદય ને સૂર્યાસ્તમાં થશે શું? જ્યારે આપણે સૂર્ય સામે આવવાના ત્યારે સૂર્યોદય ને આપણે સૂર્યની વિરુદ્ધ દિશામાં જવાના ત્યારે સૂર્યાસ્ત કહેવામાં આવે છે. તો હવે થશે શું કે પૃથ્વીને પોતાની ધરી ઉપર એક ચક્કર લગાવતા, જેમ ભમરડો એક ચક્કર લગાવે, તો એને 23 કલાક અને 56 મિનિટ થાય છે. આપણો દિવસ કેટલો હોય? આપણો દિવસ 24 કલાકનો હોય, પણ હકીકતમાં આપણો દિવસ કેટલો હોવો જોઈએ? 23 કલાક અને 56 મિનિટનો. તો આ 4 મિનિટ કેમ વધી ગઈ? તો આ 4 મિનિટ આ કારણે વધી છે. હવે એ કેવી રીતે? તો ધારો કે એકચ્યુઅલ જે સૂર્યોદયનો સમય છે તે માની લો કે 6:57 છે. 6:57 સૂર્યોદયનો એકચ્યુઅલ સમય છે. એટલે શું કે ભારત દેશની વાત કરું છું, તો 6:57 સૌપ્રથમ સૂર્ય એ ભારત દેશમાં દેખાશે. ભારત દેશની ક્ષિતિજ એટલે ભારત દેશની જે આ બાઉન્ડ્રી હોય ત્યાં સૌપ્રથમ દેખાશે. એવો ડિક્લેર માની લો કે સમય થયો. પણ આપણને જે સૂર્યોદય છે તે ક્યારે દેખાશે? તો આપણને જે સૂર્યોદય છે ને તે 6:57 નહીં પણ 55 દેખાશે. હવે એવું કેમ 2 મિનિટ સૂર્યોદય વહેલો દેખાયો? તો થશે શું? સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે તો સૂર્ય એ શૂન્ય અવકાશમાં રહેલો છે અને ત્યાર પછી તે પૃથ્વી પર પ્રવેશશે, એટલે કે વાતાવરણમાં પ્રવેશશે. માધ્યમ બદલાઈ ગયું એટલે શું થશે કે સૂર્યના પ્રકાશનું વક્રીભવન થશે. ને આપણે જાણીએ છીએ કે વક્રીભવન થાય તો જે એનું મૂળ સ્થાન હોય એના કરતાં તેનું આભાસી સ્થાન દેખાય, એટલે તેનું સ્થાન સેજ ઊંચું દેખાય, એટલે સૂર્ય એ ઊંચો આવેલો દેખાય. ક્લિયર? એટલે 6:55 સૂર્ય અહીંયા હશે પણ આપણને પહેલાં જ દેખાઈ જશે. એટલે સૂર્ય જે આપણને 6:57 દેખાવાનો હતો એના બદલે ક્યારે દેખાઈ જશે? 6:55. એટલે સૂર્યોદયનો જે સમય છે તે 2 મિનિટ વહેલો થઈ ગયો. હકીકતમાં સૂર્ય એ ભારતની સામે 6:57 જ આવવાનો છે, પણ એનું જે આભાસી સ્થાન છે એના કારણે સૂર્યનો થોડો પ્રકાશ આપણા ભારત દેશમાં 6:55 દેખાશે. બરાબર? એટલે સૂર્ય આપણને 6:55 દેખાવાનું ચાલુ થશે. 2 મિનિટ વહેલો દેખાયો. બરાબર? એટલે આપણો જે 24 કલાકનો સમય હતો એટલે 23 કલાકને 56 બદલે હવે 23 કલાકને 58 આપણો દિવસ થઈ ગયો. હજી 2 મિનિટ ખૂટે છે ને. તો થશે શું કે ધારો કે સૂર્યાસ્તનો સમય આજ લઈ લઉં છું એટલે તમને યાદ રહેશે, સાંજે 6:57 છે. એટલે 6:57 આપણો જે ભારત દેશ છે એ સૂર્યથી વિમુખ થઈ ગયો હશે. વિમુખ એટલે ઊંધી દિશામાં ભારત દેશ ફરતો જતું રહ્યું હશે. બરાબર? સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતું રહ્યું હશે એ આપણો સૂર્યાસ્ત. હવે એકચ્યુઅલ આપણે 6:57 આ જ ઘટના બને છે કે ભારત એ સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતું રહેશે પૃથ્વીના ધરીભ્રમણના કારણે. પણ થશે શું કે જે વક્રીભવન તો થઈ જ રહ્યું છે, કારણ કે સૂર્ય શૂન્ય અવકાશમાં છે ને પૃથ્વીમાં વાતાવરણ આવેલું છે. તો વક્રીભવનના કારણે સૂર્યનું આભાસી સ્થાન હજી પણ આપણને દેખાતું હશે. ક્લિયર? એટલે સૂર્ય અસ્ત થઈ ગયો છે. ભારત દેશ એ સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતો રહ્યો છે, પણ તેનું આભાસી સ્થાન વક્રીભવનના કારણે આપણને હજી પણ દેખાતું લાગતું હશે. અને એના કારણે એ સૂર્યમાંથી આવતા કિરણો હજી પણ આપણને દેખાતા હશે. એટલે આભાસી સ્થાન સૂર્યનું હજી પણ દેખાતું હશે. ક્યાં સુધી? એકચ્યુઅલ સૂર્યાસ્તના 2 મિનિટ પછી પણ. તો આપણો જે દિવસ હવે 23 કલાકને 58 હતો તે હવે કેટલો થઈ ગયો? 24 કલાકનો થઈ ગયો. તો આમ સૂર્યોદય પહેલાં 2 મિનિટ સુધી આપણને સૂર્ય દેખાય છે ને સૂર્યાસ્ત પછી 2 મિનિટ સુધી આપણને સૂર્ય દેખાય છે. એટલે આમ સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે ટોટલ 4 મિનિટનો ગાળો રહેલો છે. ક્લિયર? શેના કારણે? આ વાતાવરણીય વક્રીભવનના કારણે.
એને પ્રયોગ દ્વારા સમજીશું. આ એક પૃથ્વીની જે ગોળો છે તેનો એક પ્રિન્ટ આઉટ કઢાવી લીધી છે. આ પણ ડિમ્પલ ટીચરની મદદથી આપણે સમજી રહ્યા છે. સૂર્યના માટે આપણે આજે સમજીશું. તો સૂર્ય અહીંયા આપણે સૂર્યના ઉદ્ગમ તરીકે આપણે આ LED લાઇટ જે છે તેને આપણે લઈશું. બરાબર, આ આપણી સૂર્યની ક્ષિતિજ એટલે કે આપણી પૃથ્વીની ક્ષિતિજ એટલે કે આપણી બાઉન્ડ્રી છે. બરાબર, હવે આપણે વાતાવરણ તરીકે શું લઈએ? તો વાતાવરણ તરીકે આપણે જે લઈશું, બરાબર, તો આ તમે જોઈ શકો છો પાણી છે. તો પાણી એ માધ્યમ અલગ થઈ ગયું, વાતાવરણ એટલે આપણે માધ્યમ અલગ કરવાનું છે. તો અહીંયા માધ્યમ અલગ કરવા માટે આપણે અહીં પાણી લીધેલું છે. ક્લિયર? તો આપણે આ રીતે પૃથ્વી ઉપર વાતાવરણ એટલે પૃથ્વીનો ગોળો છે એના ઉપર આપણે આ પાણી રાખેલું છે. ઓકે, તો હવે જેનું એકચ્યુઅલ સ્થાન છે તો તમે જોશો તો એકચ્યુઅલ સ્થાન એ તમે જુઓ આ પૃથ્વી પર જ આવવું જોઈએ ને. આપણે આપાત કરીએ તો એનાથી ઉપર દેખાઈ રહ્યું છે. તમે જુઓ છો, આપણે પૃથ્વીની આકૃતિ છે એનાથી એનું ઉપર સ્થાન દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. બરાબર, હકીકતમાં તમે બિલકુલ એની પેરેલલ તમે આ પ્રકાશ આપાત કરી રહ્યા છો તો આપણને એ જે પ્રકાશ છે તે LEDનો અહીં દેખાવો જોઈએ, એના બદલે તે ઉપર દેખાઈ રહ્યો છે. હવે તમે જુઓ, જો લઈ લઉં છું તો તમે જુઓ એના પેરેલલ આ પૃથ્વી છે ને બરાબર એના પેરેલલ તમને આ દેખાઈ રહ્યું છે. જ્યારે તમે પાણી મૂકેલું તો એનું જે સ્થાન છે તે સહેજ ઉપર દેખાયેલું હતું. ક્લિયર? આ વાતાવરણીય ઘટનાના કારણે આ તમે જોઈ શકો છો એનું સ્થાન સહેજ ઉપર આવેલું દેખાઈ રહ્યું છે. તો આ મિત્રો વહેલો સૂર્યોદય ને મોડો સૂર્યાસ્તને તમે કેવી રીતે સમજાવી શકો? તો સૂર્યોદય એટલે સૂર્યનું વાસ્તવમાં ક્ષિતિજ પર પ્રગટ થવું, એટલે પહેલી વાર જે દેશમાં રહેતા હોય તે દેશમાં વાસ્તવમાં સૂર્ય દેખાવો. બરાબર, જ્યારે સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે પ્રકાશ વાતાવરણમાં વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશે છે. આથી સૂર્યોદય 2 મિનિટ વહેલો થવાનો અહેસાસ થાય છે. ને તે જ પ્રમાણે સૂર્ય જ્યારે ક્ષિતિજથી નીચે હોય ત્યારે વક્રીભવનના કારણે સૂર્યાસ્ત પછી પણ 2 મિનિટ સુધી દેખાય છે. એટલે આ સમજૂતી તમને આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. ને આ સવાલ જો તમને પૂછાય તો તમે સરળતાથી લખી શકશો. થોડીક વધારે સમજૂતી મેળવી લઈએ કે આપણને દરેક દિવસ આપણને 4 મિનિટ, મેં તમને કીધું એકચ્યુઅલ ધરીભ્રમણ આપણો દિવસ એટલે પૃથ્વીનો એક આંટો પોતાની ધરી ઉપર ફરવો, એને આપણો દિવસ એટલે પૃથ્વીનો દિવસ કહેવાય. એને ફરતા 23 કલાકને 56 મિનિટ લાગે. બરાબર, પણ મેં તમને કીધું તેમ આપણો દિવસ 24 કલાકનો છે. તો કેમ? આ સમજૂતી માટે છે મિત્રો, જરા જોઈ લેજો. હવાનો વક્રીભવનાંક 1.00029 એટલે આપણે લગભગ 1 લઈએ છીએ, તમને ખબર જ છે. ને લઈને સૂર્યના સ્થાનમાં મળતી કોણીય શિફ્ટ ગણી શકાય. આ શિફ્ટનું મૂલ્ય લગભગ 1/2 અંશ જેટલું છે. હવે સૂર્યની 180 શિફ્ટનો સમયગાળો 12 કલાક, તો સૂર્યની એક અડધી શિફ્ટનો સમયગાળો કેટલો? મતલબ શું કે જો આ વક્રીભવન હવાનું હોવાના કારણે સૂર્યનો પ્રકાશ એ અડધી ડિગ્રી, અડધો ખૂણો જેને આપણે કે 60 ડિગ્રી 70 ડિગ્રી તેવી રીતે અડધી ડિગ્રી ત્યાં વાંકો વળેલો દેખાય. બરાબર, હવે ધારો કે આપણે એક રેખા એટલે 180 ડિગ્રી થાય તો એનું કેટલું સૂર્યનું 180 ડિગ્રીએ સ્થાનાંતર થતું હોય તો અડધી ડિગ્રીએ તેનું કેટલું સ્થાનાંતર થાય. બરાબર, એટલે શું કે જે સૂર્ય જે છે તે ધારો કે દિવસ દરમિયાન એ અહીં દેખાઈ રહ્યો છે, કારણ કે આપણે જાણીએ કે પૂર્વમાં દેખાય, સાંજ દરમિયાન એ પશ્ચિમમાં દેખાય. તો 180નો સમયગાળો તેણે લીધો ને, બરાબર, તો એ સમય દરમિયાન 24 કલાક થાય. ઓકે, તો 180 ડિગ્રીનું કોણીય આવર્તન થાય તો 24 કલાક થાય, તો અડધી ડિગ્રીનું સ્થાનાંતર થાય તો કેટલો સમય થાય એવું આપણે ગણવાનું છે. એટલે શું થશે કે 112 કલાકે એ 180 અંશે આ આવે 12 કલાકે એટલે સવારના 6 થી સાંજનો 6 એટલે 12 કલાક થયું. ત્યારે તે સવારે પૂર્વમાં હોય તો સાંજના 6 એ પશ્ચિમમાં આવે એવું કહેવાય. બરાબર, તો 12 કલાકે તે 180નું કોણાવર્તન કરે. ઓકે, અથવા તો 180નું કોણાવર્તન કરતાં 12 કલાક લાગે તો અડધી મિનિટનું કોણાવર્તન કરતાં કેટલું લાગે? એટલે અડધી મિનિટ ગુણ્યા 12 ને છેદમાં 180. બરાબર, અડધી મિનિટ ગુણ્યા 12 અને છેદમાં 180 આવું થશે. ક્લિયર? તો ભાગ ઉડાડો, ખાલી આ સમજૂતી માટે છે મિત્રો. 2 × 12 બરાબર ને 6 તેરી 18 એટલે 30 એટલે 1/30. 1/30 કરશો ને મિત્રો એટલે 0.03333 આવું આવશે. બરાબર,
એ કલાકમાં આવશે અને મિનિટમાં ફેરવશો ને તો 1.9 એટલે અડધી ડિગ્રી કરે ત્યારે અડધી ડિગ્રી કરવા માટે 1.9 મિનિટ જેવો એટલે લગભગ 2 મિનિટ જેવો સમય લાગે ને એ તો સમય છે 2 મિનિટ વહેલો સૂર્યોદય ને 2 મિનિટ સૂર્યાસ્તનો. ક્લિયર? કેમ થયો એ માત્ર જાણકારી માટે છે મિત્રો આ તમને. તો મિત્રો આજે આ સેશનમાં આપણે જોયું કે પ્રકાશનું વિભાજન પ્રિઝમ વડે કેવી રીતે થાય અને વાતાવરણીય વક્રીભવન એટલે શું ને વાતાવરણીય વક્રીભવનના કારણે 2 ઘટના તારાનું ટમટમવું, મેઘધનુષનું રચાવું, 3 ઘટના જોઈ એકચ્યુઅલી અને બાકી જોયું વહેલો સૂર્યોદય ને મોડો સૂર્યાસ્ત. એટલે આના વિશેનો અભ્યાસ કર્યો. તમે આ તૈયાર કરતા રહેજો મિત્રો. નેક્સ્ટ સેશનમાં આપણે આ પ્રકરણના બાકીના જે મુદ્દાઓ છે અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું.